હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા બ્લોગમાં. બધા જ મિત્રોને સીતારામ. અને આજે છે હનુમાન જયંતિ, તો આપણે ભૂરખ્યા દાદા બધાની રક્ષા કરે અને બધાના સંકટ હરી લે એવી પ્રાર્થના કરીએ છીએ અને આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ. અને બ્લોગની શરૂઆત 11:30 થાય છે. જો અને અહીંયા આપણે દાદા માટે થાળ બને છે. જો મેં લોટ બાંધી નાખ્યો છે, મુઠિયા બનાવવાના છે. એક બાજુ દાળ મૂકી દીધી છે અને આજે થઈ ગયું છે મોડું, તો હાલો ફટાફટ દાદાના થાળ બનાવી નાખીએ. 12 વાગે ત્યાં થાળ ધરવાનો છે. તમે ફટાફટ બનાવી નાખો ને લાય આવે બ્લોગ સ્ટાર્ટ કરી દો. તો આજ તો બધાના ઘરે લાડવા બનતા હશે. કોણે કોણે લાડવા બનાવ્યા કોમેન્ટ કરજો. અમે તો છે ને બપોરે જ બનાવી, ઘણા લોકો સાંજે બનાવે, પણ મારે લગભગ થાળ બપોરે જ હોય. મેં કોઈ દી સાંજે નથી બનાવ્યો. અને દાદાનો થાળ લગભગ બપોરે જ હોય. પછી તો જો કે જેના જેવા ટાઈમ એવું હોય કે ભાઈ બપોરે બનાવવો જોઈએ, પણ ટાઈમ ન હોય, ઘરે જમવાવાળા કોઈ ન હોય, તો બપોરે બનાવીને શું ફાયદો એવું થાય ને. એટલે ઘણા જો લોકો એડજસ્ટ થાય એમ પ્રમાણે બનાવતા હોય. તો સારું, ચાલો આપણે ફટાફટ લાડવા બનાવી નાખીએ ને દાદાને ધરાવી દઈએ. બરાબર ને? હેલો મિત્રો, જય શ્રી રામ. તો જો આપણે હવે સ્કૂલેથી આવી ગયા છીએ ને આપણે 11મું શરૂ થઈ ગયું છે. તો આપણે સ્કૂલે ગયા હતા ને આવી ગયા છીએ ને મમ્મી ને ભાઈ જો સરસ મજા હનુમાન જયંતિ છે તો બધા થાળ કરે છે. કા મમ્મી? હા દાનુભાઈ, જો હું બને આમાં શું છે કુકરમાં દાળ છે ને દાળ મૂકી છે. અહીંયા હું વેફર તળું છું અને ઓમભાઈ છે ને મને હેલ્પ કરે છે લાડવા બનાવવામાં. લાય હું તે મુઠિયા વાળા કરે છે ને હું દળી દઉં. અને સારું, તો બે માં દીકરો કામ કરી છે. હલો મિત્રો, જય શ્રી રામ. તો આપણે સ્કૂલેથી આવી ગયા ને મમ્મી જો લાડવા બનાવે છે. કા મમ્મી? જેટલી વાર સ્ટાર્ટ કરી એટલી વાર ત્યારે હલો મિત્રો, જય શ્રી રામ. ખાલી કેવું તો પડે ને. એક જ વાર લાડવા જે વાળું છું લાડવા ગરમ ગરમ હતા ને તો મેં થોડી વાર પછી વાળું. હાલો બધા લાડવા વાળવા. હાલો લાડવા વાળવા લાડવા જમવા. લાડવા જમવાની પછી વાર છે. ભગવાને થાળ ધરાશે પછી તો હાલો મમ્મી થાળ ધરી દે, પછી આપણે જમી લઈએ. હાલો તમે બધા પણ જમવા. માન કેવો તોફાની હતો એ પછી આપણે મોટા થવાનું તે કહેશું કે જોતો તારો વિડીયો જોતો એટલે માન તું કેવા તોફાન કરતો, કેવા નખરા કરતો એમ. કા ઈ જોઈશું આપણે કેવા હંપીને રહેતા. બે દી આવ્યા ને આ આપીને થાળી જો આજે આપણે હનુમાન દાદાનો જન્મદિવસ હતો ને તો થાળ બનાવ્યો હતો ને થાળ બનાવ્યો એટલે મેં મારા બેનપણીને આમંત્રણ આપ્યું. મેં કીધું તમારે જાય જમી લેજો. અને આમે એને ઘરે સાફ સફાઈનું કામ હાલે છે. તમે દાદ મુરસે બનાવી નાખો. આમ તો દાદા ભાગે હું જ એને ઘરે હોય. આજની થાળના બાને આવી કાંઈ ખબર વગર ની હા પાડી દીધીશ. બોલો આમ જો આ ધમુભાઈ ને માનભાઈ, માન તમારી મોઢું જ આમ મવડતો હોય. અને આ બે જો આ બે મેચિંગ મેચિંગ જ પહેર્યું હોય. જ્યારે જો ને તો બ્લેકમાં જ હોય બે. જો બ્લેક એન્ડ વ્હાઈટ. હા, બ્લેક એન્ડ વ્હાઈટ જ તે બે હોય કાળીયા. અને ધમુભાઈ ને જાજુ એ જ હોય તો બ્લેક. અને મેડમ જો છોકરાને રમાડે છે ધમુભાઈ ને માનભાઈ ને. અમારા બેનપણી જો અત્યારે કાળા તડકાને ઉપડ્યા છે. ઘડીક પોરો ખાવ ને એ વાત હાશી. આવજો તો રોકાઈ જાવ ને અહીંયા ભલે પડ્યું જાને જેલમાં કૂદી તા બધા. આવજો બચાવો એમ કેતો. આવજો. જા મારા બેનપણી ગયા ત્યારે કાળા તડકાના ને આપણે જો કપડાને બધું સુકવાય છે એ લઈ લઈશું અને ઘડીક આરામ કરશું. હવે 2 વાગી ગયા છે, ખબર નહીં કેટલા વાગ્યા. બધા બેઠા હતા અને તડકો જોવો કેવો છે. બધા બચ્ચા પાલટી આવી ગયા સમજો. આજ તો બહુ ઝાઝા બધા આવ્યા છે. આજ આ ભાઈ 2 ભાઈ તો નવા આવ્યા છે. ચાડો પર થઈ જાય એટલે અમારા ઘરે બચ્ચા પાલટી આવી. અમારે નહોતા આવતા કેમ કે બધાને પરીક્ષા એટલે આવતા નહોતા. પણ હવે બધાને પરીક્ષા નાના નાના ટાબરિયા આવે શું છે, પરીક્ષા જલ્દી પૂરી થઈ જાય. તો આજે પાછા બધા જ આવી ગયા છે. એટલે આજ તો 1-2 નવાઈ આવ્યા છે ને એમાં અમારા છે ઓભાઈ ધાર્મિકભાઈ મેચ રમતા હોય ને એટલે બધાને બહુ મજા આવે. આમ જો તો બધા છોકરા રોજ 5-6 વાગે ને એટલે આવી જાય. પછી 7 વાગ્યા સુધી હોય. અમારા આ ભાઈ બહુ રેડી પડે. કા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આવી ગયા તમે એમ ને?
તું બોલો જય શ્રી કૃષ્ણ ફરીને બોલ દે એકવાર. પણ મેં તને જોયો નતો, તું જય શ્રી કૃષ્ણ બોલો ફરીને તો બોલ. આજો ચંગુ મંગુ. અને અમારા ધમુભાઈ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ ધાર્મિકભાઈ. તો હાલો હું કપડા એવું કે નવરી થઈ ઘડીક વાર છોકરા સાથે મોજ મસ્તી કરીએ, માઇન્ડ ફ્રેશ થઈ જાય અને ત્યાં રસોઈ ટાઈમ થઈ જશે. ચાલો જો બધી બચ્ચા પાર્ટી આવી હતી, અત્યારે બધા નીચે ગયા. હવે ઓમુભાઈ ને ધમુભાઈ બે ભાઈ રમે છે અને જો અહીંયા નીચે બધા બેઠા હતા. એ બધા પોતપોતાના ઘરે જાય રસોઈ બનાવવા માટે. જો મંત્રભાઈ નીચે રમે છે. ટાઢું પોર થઈ ગયો ને તો છોકરા બધા દેખાવા મળે અને નીચે બધા બેઠા હોય. જો અત્યારે ત્યાં ખુરશી નાખીને બધા બેઠા હોય. ઓલો ધર્મિક ઓલા શિકાર કરવા ગયા હતા એ ગયા ભાવસિંહજી ને એવું માટે આવ્યું જ નથી પણ હું ભાવસિંહજી અમાર ચોથા મકાનમાં હતું કે શિકાર કરવા ગયા હતા. ચાલો બધા કામકાજ કરીને નવરા થઈ ગયા. અમારા ઓમભાઈ ધમુભાઈ ને પપ્પા ત્રણે અત્યારે બધી મેચ રમતા હતા. એનું મેચનું કહેતું હતું મને યાદ આવ્યું. મેં લાઈવ બ્લોગ તો પૂરો કરી દઉં. બેઠી હતી, મારી મિટિંગ હતી કેમ કે અત્યારે તમને બધાને ખ્યાલ જ છે કે હું ઓનલાઈન બિઝનેસ કરું છું. તો મારી મિટિંગ પણ આવતી હોય તો રોજ સાંજે મિટિંગ હોય. આખો દિવસ કામ હોય, સાંજે મિટિંગ જોઈન કરવી પડે કેમ કે મિટિંગ જોઈન કરવાનું થોડુંક નવું કંઈક અપડેટ આવ્યું હોય તો ખ્યાલ આવે. ના ઓમભાઈ ધમુભાઈ ને બધા રમતા હતા મેચ. તો હું અંદર રૂમમાં બેઠી હતી. મેં જો અત્યારે કામકાજ કરીને તૈયાર થઈ ગયા ને અત્યારે જઈશ મારા જેઠના ઘરે. મોડું થઈ ગયું છે, હાલો ફટાફટ નીકળી. મારા દેરને એ આવે છે અને ઓમભાઈ ધમુભાઈ ઉતરી ગયા નીચે અને મેં સુઈ ગયા. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Lakshmi. Happy birthday. Happy birthday, ઉભા થઈ ગયા. Happy birthday, happy birthday. મોટું થઈ ગયું થોડુંક આવા. તો અમે જો અત્યારે આવી ગયા છીએ મોટા ભાઈના ઘરે અને મારા ભાભી ને જો આ મારા બર્થડે બોય છે. જો રક્ષિતભાઈ, કશ્યપભાઈ, પ્રીતભાઈ. આમ તો કરી તારી સ્પેશિયલ ટાઈમ. હેલો, લક્ષિત આવી જા. હીરા આંટી કેક તૈયાર કરે. ચાલો તમને તો બહુ ઉતાવળ થઈ ગઈ છે. લક્ષિત આન ભાભી કેમ ગયા ભાભી? Birthday to you. Happy birthday to you. Happy birthday, dear Roxy. Happy birthday to you. હવે આમ તો કોઈ કેક હોય તો આમ હવેથી પેલા ભોગી ગયો. મોટું કેક હવે લે લે દે દેખ ભાઈ આને તો દે આમાંથી ભાઈ થોડે રાકાત લે કાપી દે ક્યાં છે ઓબાનો આવાજ કામ આવે હો કોણ બીજાનો ફેર તો એ તો એ છે ને આજે રાતે કેમ મોઢું બગાડશો ભાઈ? ક્યાં નવા જવું પછી તે તું ખાઈ જાય પણ એ તું ખાઈ જાવ એ તું ભાઈનો તો ખવાય આમ તો વ્યવસ્થિત પકડાય. ફાવેશ ને લઈ કાપી દઉં. કાપી દઉં. ઓલે ક્રીમ ક્રીમ આવતું રહે છે એવું થાય ને હા બંગો કરના હવે નથી ભાવતી. આજો બધા બી ગયા. પછી છે બાગલા છાંટતા હોય એવું નહીં એ લેવાય મજા આવે. એ લેવું છે ને થોડુંક મજા આવે કે ભાઈ. ચાલ નરેશ કાકા. સીએસકે નરેશ કાકા વાર આવ્યો તો ત્યારે લાવશે ને આ બરોબર લગભગ એમ નહીં વાંધો આવે વારો જ નહીં વારો જ નહીં આવે. એ તો રક્ષિતભાઈ બર્થડે મનાવશ કે ફોન મારસ? હે જો તો ખાઈ જવા ખાઈ દે તું નીચે ઉતરી જા ચા આ બે ને બગડે
બોક્સ સાફ કર્યું. લે, લે, દે, દે. દાંત બતાવે છે પાછો. ચાલો, ફોન. તો બધાને ફોટો પાડીએ. અમે જો અત્યારે ગયા હતા મારા જેઠના ઘરે, કેમ કે અમારા રક્ષિતભાઈ છે ને, મારા જેઠનો મોટો બાબલો, એનો બર્થડે હતો તો એને સરપ્રાઈઝ દેવા ગયા હતા. અને કીધું નહોતું ને કીધા વગરના જ ગયા હતા. અને અમે દેરાણી જેઠાણી બે નક્કી કરી નાખ્યું હતું તો આપણે એને છે ને સરપ્રાઈઝ દઈએ એમ. તો ફટાફટ 9 વાગે નક્કી કર્યું ને પછી ફટાફટ તૈયાર થઈને ગયા. 9:30 પોણા 10 થઈ ગયા. બધાય બર્થડે મનાવ્યો, કેક ખાધી, મજા આવી. અને અત્યારે પહોંચ્યા ઘરે. ને મેહુલ ને ઓમ પાછા એક ગાડી લઈને બહાર ગયા ને હું ભાઈ આવી ગયા ઘરે. તો બસ આજનો દિવસ તો આપણે આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.